હાય એવરીવન, ગુડ મોર્નિંગ મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડ 9th ના આ 25મા લેક્ચરમાં આપણે મળ્યા છે. ત્યારે સૌથી પ્રથમ જ્યારે 24મા લેક્ચરની વાત કરીએ તો સંપૂર્ણ વિડીયો જો તમે જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે 24મા લેક્ચર દરમિયાન આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળ વિશેની જ વાત કરી હતી. અને એની અંદર આપણે વાત કરી હતી કે સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરવો, એ કાળમાં કયા કયા પ્રકારના ક્રિયા વિશેષણો આવે છે જેનાથી પરીક્ષામાં આપણે કોઈ પણ ખાલી જગ્યા હોય, કોઈ પણ વાક્ય હોય તો એને સારી રીતે એ હિન્ટ લઈને આપણને ખ્યાલ આવી શકે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. તો અલગ અલગ પ્રકારના ક્રિયા વિશેષણો પણ જોયા હતા. અને સાથોસાથ સાદા ભૂતકાળના વિધાન વાક્ય એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સીસ ની પણ ચર્ચા કરી હતી કે કેવી રીતે વાક્ય બને છે અને એ વાક્યનો ગુજરાતીમાં કેવો આપણે ભાવાર્થ કેળવવો. તો આ બધી બાબતની ચર્ચા આપણે કરી ચૂક્યા છે 24મા લેક્ચર દરમિયાન. હવે સાદા ભૂતકાળની જ વાત કરવાની છે આ 25મા લેક્ચરમાં, પરંતુ એમાં આપણે વાત કરીશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. ત્યારબાદ અહીંયા જે પોર્શન દેખાય છે તમને એની અંદર આપણે અગેન અફર્મેટિવ સેન્ટેન્સ લખીશું. ત્યારબાદ એ જ વિધાન વાક્યો જે લખ્યા છે એનું ઇન્ટ્રોગેટિવ કેવી રીતે બની શકે અને એનું જે નેગેટિવ સેન્ટેન્સ છે કેવી રીતે બને એની આપણે આ 25મા લેક્ચર દરમિયાન ચર્ચા કરીશું. તો આવો મિત્રો સમજીએ પહેલા કે સાદા ભૂતકાળમાં જ્યારે તમારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે શું યાદ રાખવાનું. તો તમારે યાદ રાખવાનું છે કે સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડ થી થાય છે અને જ્યારે વાક્યમાં ડીડ મુકાય છે ત્યારે ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું જોઈએ. મિત્રો આ બાબત તમારે યાદ રાખવાની છે કે સાદા ભૂતકાળના પ્રશ્ન વાક્યની શરૂઆત ફરજિયાતપણે ડીડ થી થાય છે. એમાં પણ બીજી એક બાબત યાદ રાખવાની કે જો વાક્યમાં ડીડ મુકાય, વાક્યમાં જો ડીડ હોય તો ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું જોઈએ. કેમ? કારણ કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં ફરજિયાતપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છે, પરંતુ વાક્યમાં ડીડ મુકાયું છે અને વાક્યમાં જ્યારે તમને ડીડ દેખાય ત્યારે ભૂતકાળનું રૂપ નીકળી જઈને શું બની જાય છે? મૂળ રૂપ બની જાય છે. એટલે તમારે યાદ રાખવાનું કે સાદા ભૂતકાળના પ્રશ્ન વાક્યની શરૂઆત ડીડ થી થાય અને જ્યારે વાક્યમાં ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવું જોઈએ. હવે આપણે અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્યમાં શું યાદ રાખવું એની ચર્ચા કરી. હવે બાજુમાં આપણે વાત કરીએ છીએ કે નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે શું યાદ રાખવું. સો મિત્રો અહીંયા આગળ લખ્યું છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું? તો સાદા ભૂતકાળના નકાર વાક્યમાં ડીડ મૂક્યા બાદ નોટ મૂકવું જરૂરી છે. મિત્રો નાનકડી વાત યાદ રાખવાની છે તમારે. સાદા ભૂતકાળના નકાર વાક્યમાં ડીડ મૂક્યા બાદ નોટ મૂકવું જરૂરી છે. નકારાત્મક ભાવ કેળવવાનો છે, નેગેટિવ સેન્સ લાવવાનો છે અને એના કારણે નોટ મૂકવું ખૂબ જ અગત્યનું છે. મિત્રો આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા છે ક્રિયા રજૂ કરતા વાક્યો. ક્રિયા જે વાક્યમાં ના હોય એની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે 23મા લેક્ચર દરમિયાન. અને એની અંદર ક્રિયાઓ ના હોય ત્યારે ટુ બી ફોર્મ તરીકે વોઝ અથવા વરનો ઉપયોગ થાય સાદા ભૂતકાળમાં.
અત્યારે જે લેક્ચર ની અંદર આપણે વાત કરી રહ્યા છે એ છે ક્રિયા રજૂ કરતા વાક્યો, એટલે કે ફરજિયાતપણે વાક્યમાં ક્રિયાપદ હોવાનું જ હોવાનું, અને એના કારણે તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ મૂકવું પડશે વાક્યની શરૂઆતમાં, અને જ્યારે જ્યારે તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવો છો સાદા ભૂતકાળના ત્યારે ફરજિયાતપણે ડીડ નોટ મૂકવું પડશે. મિત્રો અહીંયા પણ તમે જોશો તો પ્રશ્નાર્થ વાક્યમાં હમણાં જે નિયમ જોયો એ અહીંયા લાગુ પડશે કે જો વાક્યમાં ડીડ આવે છે તો ડીડ મૂક્યું, વાક્યમાં જો ડીડ આવે તો ડીડ પછી જ્યારે જ્યારે આગળની વાક્ય રચના જે પ્રમાણે જશે નિયમ પ્રમાણે તો નોટ મુકાશે, અને નકાર વાક્યમાં ડીડ પછી નોટ મુકાયું એટલે તમારે યાદ રાખવાનું કે જો વાક્યમાં ડીડ મુકાય તો ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. એટલે મિત્રો આપણે અહીંયા આગળ લખતા નથી, પરંતુ તમારે યાદ રાખવાનું છે. ઓલરેડી આપણે પ્રશ્નાર્થ વાક્યના નિયમની અંદર એ આપણે સમજી ગયા. એટલે સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્યમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એટલે તમારે આ નિયમ બરાબર યાદ રાખવો પડશે. અચ્છા, હવે અહીંયા આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સમાં શું યાદ રાખવાનું એની આપણે ચર્ચા કરી લીધી. હવે અહીંયા આગળ જે સ્પેસ છે ત્યાં આગળ આપણે ચર્ચા કરીશું કે સાદા ભૂતકાળના વિધાન વાક્ય કેવા હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવા હોય અને નેગેટિવ સેન્ટેન્સ કેવા હોય. તો અહીંયા આગળ આપણે હવે જોઈશું કે આ જ કાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બનાવી શકાય. પહેલા આપણે અફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ, ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ જોઈશું. સો અહીંયા આગળ આપણે લખીએ છીએ અફર્મેટિવ સેન્ટેન્સ, જેનો અર્થ થાય વિધાન વાક્ય. હવે મિત્રો આપણે આ અફર્મેટિવ સેન્ટેન્સ અહીંયા બનાવીએ છીએ. એ જ સેન્ટેન્સીસને આપણે બાજુમાં ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં કન્વર્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, you wrote a beautiful poem. તે સુંદર કવિતા લખી. બીજો એક સેન્ટેન્સ છે, રાની caught a train. રાનીએ ગાડી પકડી, રાનીએ ટ્રેન પકડી. કેચ નું ભૂતકાળ રૂપ caught આવે. ત્યારબાદ બીજું એક વાક્ય લઈએ, સંજુ celebrated દિવાળી. સંજુએ દિવાળી ઉજવી. ત્યારબાદ આપણે બીજું એક સેન્ટેન્સ લઈએ, we decorated our houses last week. અમે ગયા અઠવાડિયે અમારા ઘરો શણગાર્યા. અને છેલ્લું એક વાક્ય લઈ લઈએ, she sang a song last month. તેણીએ ગયા મહિને ગીત ગાયું. બધા જ વાક્યોની અંદર તમે જોશો તો અહીંયા આગળ રાઇટ નું ભૂતકાળ રોટ છે, કેચ નું ભૂતકાળ કોટ છે, સેલિબ્રેટ નું ભૂતકાળ સેલિબ્રેટેડ છે, અગેન ડેકોરેટ નું ભૂતકાળ ડેકોરેટેડ છે, અને સિંગ નું ભૂતકાળ sang છે. હવે આપણે બાજુમાં જે સ્પેસ છે ત્યાં આગળ આ જ 5 વાક્યોના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈશું. સો અહીંયા આગળ આપણે લખીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે મિત્રો અહીંયા આગળ જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ 5 વાક્યોના, ત્યારે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે 24મા લેક્ચરમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યની વાત કરી ત્યારે એનું ઓલરેડી મેં ફોર્મેશન લખીને આપ્યું હતું. અહીંયા આગળ આપણે ફોર્મેશન લખ્યું નથી, પરંતુ આપણે આજના લેક્ચરમાં ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ પર ફોકસ કરીએ છીએ. એના માટે અહીંયા આગળ સૌથી પ્રથમ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન લખીશું. તો કેવી રીતે એનું ફોર્મેશન હોઈ શકે?
વાક્યની શરૂઆત did થી થાય. ત્યારબાદ ફરજિયાતપણે કર્તા, કર્તા મૂક્યા પછી ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યા બાદ વાક્યને અંતે કર્મ આવે છે અને કર્મ મૂક્યા બાદ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. અને આમ કરીને આપણે તમે જોયું તો અહીંયા આગળ નેગેટિવ સેન્ટેન્સ બનાવતા પહેલા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું હોય, કેવી રીતે બને, તો એનું સૂત્ર, એનું ફોર્મેશન આપણે અહીંયા આગળ સમજી લીધું. હવે યુ રોટ અ બ્યુટીફુલ પોએમ, એનું જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય કે શું તમે સુંદર કવિતા લખી, તો એ વાક્યને બનાવવું હોય તો ફરજિયાત વાક્યની શરૂઆત did થી થશે. કર્તા તરીકે યુ છે. રોટ નું મૂળ રૂપ રાઇટ થાય એટલે અહીંયા આગળ WRITE રાઇટ લખવું પડશે. સો did you write a beautiful poem? Did you write a beautiful poem? નંબર 2, બીજું સેન્ટેન્સ એવું છે, રાની caught a train, રાનીએ ગાડી પકડી. શું રાનીએ ગાડી પકડી? અગેન અહીં આગળ કર્તા તરીકે did, વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્યમાં did થી થશે. ત્યારબાદ કર્તા તરીકે રાની આવશે. પકડી, caught નું મૂળ રૂપ catch થાય. સો did રાની catch a train? વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક. અગેન નંબર 3, તો ત્રીજા નંબરના સેન્ટેન્સમાં તમે જુઓ છો, સંજુ સેલિબ્રેટેડ દિવાળી. અગેન વાક્યની શરૂઆત did થી થશે. કર્તા તરીકે સંજુ છે. અગેન અહીંયા તમે જોશો તો સેલિબ્રેટેડ જે છે એનું મૂળ રૂપ થઈ જાય છે સેલિબ્રેટ. સો did સંજુ સેલિબ્રેટ દિવાળી, જેનો અર્થ થાય શું સંજુએ દિવાળી ઉજવી. We decorated our houses last week. અમે ગયા અઠવાડિયે અમારા ઘરો શણગાર્યા. હવે આપણે એવું કેવું છે, શું ગયા અઠવાડિયે અમે અમારા ઘરો શણગાર્યા? તો એ વાક્યને બનાવવું હોય તો વાક્યની શરૂઆત did થી થશે. કર્તા તરીકે we મૂકવાનું. હવે decorated નું મૂળ રૂપ થઈ જાય છે, decorated નું મૂળ રૂપ થઈ જાય છે decorate. સો ed પ્રત્યય નીકળી જશે. સો અહીંયા આગળ આવશે decorate. Did we decorate our houses? Did we decorate our houses last week? Question mark ફરજિયાત મૂકવો પડે. અને અંતમાં છેલ્લું સેન્ટેન્સ છે, she sang a song last month. ગયા મહિને તેણીએ ગીત ગાયું. હવે અહીંયા કેવું છે, શું ગયા મહિને તેણીએ ગીત ગાયું? સો did she sang નું મૂળ રૂપ બને છે મિત્રો sing. સો did she sing a song? Did she sing a song last month? વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મુકાય છે. આમ કરીને વાક્યની શરૂઆત did થી થાય, ત્યારબાદ જે તે વાક્યનો કર્તા આવે, ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. કારણ કે આપણે નિયમમાં જોયું હતું કે જ્યારે જ્યારે વાક્યમાં did આવે ત્યારે ભૂતકાળનું રૂપ નીકળી જાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. અંતે કર્મ મૂકીને વાક્યની રચના જ્યારે કરવી હોય ત્યારે એના અંતે પણ ક્વેશ્ચન માર્ક મૂકવો જોઈએ. આમ કરીને આપણે મિત્રો અહીંયા આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે કે સાદા ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને. સો અહીંયા આગળ આપણે લખવાના છે નેગેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સ જો તમારે બનાવવા હોય તો એ જે ફોર્મેશન છે એ કેવું હોઈ શકે. સો અહીંયા આગળ આપણે જોઈએ તો વાક્યની શરૂઆત ડેફિનેટલી કર્તાથી થશે. ત્યારબાદ did મૂકવાનું છે. did પછી ફરજિયાતપણે not આવે, જે તમે ઉપરના નિયમમાં જુઓ છો. ત્યારબાદ ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે અને કર્મ મૂકીને સાદા ભૂતકાળના નકાર વાક્યની આપણે રચના કરી શકીએ છીએ. આમ કરીને મિત્રો તમે જોયું તો અહીંયા આગળ આ જે ફોર્મેશન તૈયાર થયું એ ફોર્મેશન સાદા ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યનું છે. હવે આપણે એવું કેવું છે, તે સુંદર કવિતા લખી નથી. તો એ વાક્ય જો બનાવવું હોય તો વાક્ય બને you did not. WRIT ક્રિયાપદનું મૂળ રૂપ આવે. You did not write a beautiful poem.
યુ ડીડ નોટ રાઇટ અ બ્યુટીફુલ પોએમ. બીજું એક વાક્ય છે રાની કોટ અ ટ્રેન. એનું ઇન્ટ્રોગેટિવ ડીડ રાની કેચ અ ટ્રેન, અને આપણે હવે કેવું છે રાનીએ ટ્રેન પકડી નથી. સો રાની ડીડ નોટ કેચ અ ટ્રેન. આમ કરીને મિત્રો આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવી શક્યા સાદા ભૂતકાળનું. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા લખ્યું છે સંજુ સેલિબ્રેટેડ દિવાળી. સંજુએ દિવાળી ઉજવી. શું સંજુએ દિવાળી ઉજવી? ડીડ સંજુ સેલિબ્રેટ દિવાળી? હવે આપણે એવું કેવું છે સંજુએ દિવાળી ઉજવી નથી. સો સંજુ ડીડ નોટ સેલિબ્રેટ દિવાળી. સંજુ ડીડ નોટ સેલિબ્રેટ દિવાળી. સંજુએ દિવાળી ઉજવી નથી. અહીંયા આગળ લખ્યું છે વી ડેકોરેટેડ અ હાઉસીસ લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે અમારા ઘરો શણગાર્યા. શું ગયા અઠવાડિયે અમે અમારા ઘરો શણગાર્યા? ડીડ વી ડેકોરેટ અ હાઉસીસ લાસ્ટ વીક? તો અહીંયા આગળ આપણે ભાવાર્થ લેવાનો છે. ગયા અઠવાડિયે અમે અમારા ઘરો શણગાર્યા નથી. વી ડીડ નોટ decorate our houses last week. અમે ગયા અઠવાડિયે અમારા ઘરો શણગાર્યા નથી. અને અંતમાં છેલ્લું એક સેન્ટેન્સ છે she sang a song last month. ગયા મહિને તેણીએ ગીત ગાયું. did she sing a song last month? શું ગયા મહિને તેણીએ ગીત ગાયું? હવે આપણે કહેવાનું છે ગયા મહિને તેણીએ ગીત ગાયું નથી. તો અહીંયા 5મા નંબરનું વાક્ય બને she did not sing a song last month. તેણીએ ગયા મહિને ગીત ગાયું નથી. આમ કરીને મિત્રો તમે જોશો તો સાદા ભૂતકાળની અંદર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય કેવી રીતે બને, પ્રશ્નાર્થ વાક્યમાં શું યાદ રાખવાનું, નકાર વાક્યમાં શું યાદ રાખવાનું, અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું જે સૂત્ર છે, ફોર્મેશન છે, ઓલરેડી 24મા લેક્ચરમાં આપણે લખી દીધું છે. અહીંયા આગળ લખ્યું નથી, ડાયરેક્ટ આપણે વાક્યની શરૂઆત કરી દીધી. વાક્યો તમે જોઈ શકો આ બધા વિધાન છે. હવે જ્યારે આ 25મા લેક્ચરમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત આવે છે ત્યારે એનું ફોર્મેશન આ પ્રમાણે થાય: ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક, અને બાજુમાં લખેલા જે વિધાન વાક્યો છે એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આ રીતે બને. અને એ જ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બની શકે તો એનું ફોર્મેશન અહીંયા લખ્યું છે: કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ. અને એના આધારે આપણે એ જ વાક્યને નકાર વાક્યમાં પણ ફેરવી જોયા. આમ કરીને આપણે 2 લેક્ચર લઈને સાદા ભૂતકાળને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર એટલે કે 26મા લેક્ચરમાં મળીશું ત્યારે બીજું કોઈ એક સરસ આપણે ટેન્સ લઈશું, કાર્ડ લઈશું અને એની આપણે ચર્ચા કરીશું. પરંતુ જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો તમારે ફરજિયાત અહીંયા આગળ 25મા લેક્ચર દરમિયાન જે તે પણ સાદા ભૂતકાળની બાબતની ચર્ચા કરવામાં આવી છે એની સરસ એવી નોટ્સ તૈયાર કરીને આપેલા મારા નંબર ઉપર તમારે મને પીડીએફ ફાઇલમાં મને મોકલી આપવાની છે તમારી નોટ્સ. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોય તો પણ ફરજિયાતપણે તમારા વિષય શિક્ષકોને આ સિમ્પલ પાસ્ટ ટેન્સની નોટ્સ તૈયાર કરીને મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.